ઝાલોદ બસ સ્ટેન્ડ વિસ્તાર સરદાર પટેલ ચોક પર હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીનું પુતળું બાળી વિરોધ કરવામાં આવ્યો। આ તારીખ 3/7/2024 બુધવારના રોજ બપોરે 12 કલાકે મળતી માહિતી અનુસાર લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓને હિંસક કહેતા ઝાલોદ સનાતન હિન્દુ સમિતિનો આક્રોશ। હાલ નવી ચૂંટાયેલ સરકારનું પહેલા લોકસભા સદન ચાલી રહેલ છે, તેમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુ વિરોધી શાબ્દિક ટિપ્પણી કરવામાં આવી હતી। રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવેલ શાબ્દિક ટિપ્પણીને NDA દ્વારા કડક શબ્દોમાં વખોડવામાં આવ્યા હતા। રાહુલ ગાંધી દ્વારા લોકસભાને સંબોધતા એવું કહેવામાં આવ્યું હતું કે હિન્દુઓ 24 કલાક હિંસા કરે છે તેમજ અસત્ય ફેલાવે છે। રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતા ભારતમાં રહેતા તમામ હિન્દુઓની લાગણી દુભાઈ હતી। તેથી રાહુલ ગાંધીમાં લોકસભામાં હિન્દુઓની માફી માંગે તેવી માંગ સાથે ઝાલોદ નગરના સનાતન હિન્દુ સમિતિ દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને તે માફી માંગે તેવી માંગ પણ કરવામાં આવી હતી। જો કે કહી શકાય કે અત્યારે રાહુલ ગાંધી વિરુદ્ધ જે સૂત્રોચ્ચાર કરી અને તેનું પુતળું દહન કરવામાં આવ્યું હતું। સાંસદના સત્રમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજને હિંસક કહેવામાં આવ્યું છે, જ્યારે હિન્દુ સમાજ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આખા વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવનાવાળો હિન્દુ સમાજ છે। આવા સહિષ્ણુ કે જેનામાંથી ગૌતમ બુદ્ધ હિન્દુ સમાજમાંથી આવ્યા છે, મહાવીર સ્વામી, જે લોકો હિંસાથી તદ્દન વિરોધી છે, એવા સમાજને રાહુલ ગાંધીએ હિંસા કહ્યો છે। તેના વિરોધમાં આજે હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને હિન્દુ સમાજ વિશે કંઈ પણ કહેશે એનો આખા ભારતમાં સાગી લેવામાં આવશે નહીં। જય શ્રી રામ।